પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આજના બ્યુટી કેર, સૌંદર્ય અને મીઠાશની, ચોકલેટની વાત છે એ લઈને આવેલા શક્તિ મંચના કરતા હરતા અને મારા આદરણીય સ્નેહી સ્વજન કૌશિકભાઈ, આદરણીય સુષ્માબેન, મારા વાઇસ પ્રિન્સિપલ અને મારે જોડે ખભે ખભા મિલાવીને કામ કરતા ડૉક્ટર હિતેશભાઈ, આદરણીય અધ્યક્ષા સંસ્કૃત વિભાગ અને વુમેન સેલના રેખાબેન, આદરણીય હેતલબેન, તમામ અધ્યાપક મિત્રો અને વલ્લી દીકરીઓ. ગયા વર્કશોપમાં એક દીકરો પણ આવેલો, એવું હતું આપણું? હા, તમામ દીકરીઓ છે. તમને બહુ હૃદયથી આવકારું છું. સાથે સાથે મારે 2-3 વાત આપ સાથે શેર કરવી છે અને કદાચ તમારા જીવન સાથે સીધી જડિત થઈ જશે એની પૂર્ણ મને શ્રદ્ધા છે. ગુરુકુળ આપ સૌએ નામ સાંભળ્યું છે. હું ગુરુકુળ એટલે ગુરુકુળ સુપાની વાત નથી કરતો. આપણે ત્યાં ગુરુ પરંપરા હતી, ખબર છે બધાને? દરેક ગામોમાં ગુરુકુળ હતા. પછી નિશાળ આવીને પછી સ્કૂલ થઈને સ્કૂલ થઈને સ્કૂલ. પરંતુ ગુરુ પરંપરા હતી એટલે ગુરુનો અર્થ જ અજ્ઞાનમાંથી, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, એ ગુરુ છે. અને ગુરુના કુળો હતા. હું કૌશિકભાઈને, સુષ્માબેનને એ માટે દર વર્ષે આમંત્રણ આપું છું અને એમને એન્ટરટેઇન કરું છું એટલા માટે કે મને ક્યાંક એવી ઝલક દેખાય છે. અને બીજી કોલેજોમાં પણ એમનું રેકમેન્ડ કરું છું. કેટલી કોલેજવાળા માને છે એ બહુ મને ખબર નથી, પરંતુ રેકમેન્ડ કરું છું કે તમે અમને બોલાવો. મને જે એ બંનેમાં જે દર્શન થાય છે ને મિત્રો, એ ગુરુ પરંપરાના દર્શન થાય છે. કદાચ તમને નહીં ખબર હોય આ વાતની ગંભીરતાની. જે વાત હવે હું કરવા જઈ રહ્યો છું તે કે ગુરુકુળમાં દીકરાઓ ક્યારે પણ એ લોકો બેસી જશે. તમે આ બાજુ એ બેસે, એમની જગ્યા મેં રાખી જ છે. એ રિઝર્વ સીટ લખેલું છે, તો બિલકુલ ચિંતા નહીં કરતા. તમને ઉઠાડીને લોકોની બેસાડશે. એટલે કદાચ તમને ના ખબર હોય, પણ ગુરુ પરંપરામાં દીકરાઓ ક્યારેય પરીક્ષા નહોતી. કૌશિકભાઈ, સુષ્માબેન તમારી પરીક્ષા લીધી નહીં. શું કર્યું? તમને આવીને સીધું તમને શીખવાડ્યું છે. અને શીખવાડ્યું છે એટલું પૂરતું નહીં. શીખવાડ્યું છે એટલું પૂરતું નહીં, તમને શીખીને પાછું પ્રેક્ટિકલ કરાવ્યું છે. ખબર છે તમને? બધાને આવડી ગયું? રાઈટ, બધાને આવડી ગયું. અને જે સ્નેહથી શીખ્યું છે બંને જણાએ, જોરદાર તાળી પાડી દો એમને માટે. જે તમને પ્રેમથી શીખવ્યું છે, કારણ કે પ્રેમ હોય તો જ 100% ઇન્વોલ્વમેન્ટ આવે છે. દાખલા તરીકે હમણાં બોલું છું તો હું બોલવામાં મારો સ્નેહ છે, પ્રેમ છે, તો વાણીમાં મીઠાશ આવે છે. તમે ભણો છો તો ભણવાને પ્રેમ કરો. પ્રેમને સુલભ ભાષામાં બિલકુલ સમજતો નથી મિત્રો. તમે જે પણ જોબ કરો એને પ્રેમ કરો મિત્રો. એટલે કૌશિકભાઈ, સુષ્માબેન તમને શીખવાડ્યું છે, બહુ જ સ્નેહથી શીખવાડ્યું છે. ને તમને કેટલા આત્મવિશ્વાસથી બોલો છો, આવડી ગયું, બિલકુલ પરીક્ષા લીધા વગર. અને એક શબ્દમાં જો મારે ડિફાઇન કરવું હોય, એક જ શબ્દ કહું તો એ છે પ્રેક્ટિસ. તમને અભ્યાસ કરાવ્યો. જેમ સાયકલ ચલાવવાના કોઈ પાઠ આવ્યા આપણા સિલેબસમાં ધોરણ 1થી માંડીને કોલેજના પહેલા, બીજા, ત્રીજા વર્ષમાં, કે સાયકલ આમ ચલાવાય, એના 2 પેડલ આવે, બેલેન્સ આમ પકડવાનું, બ્રેક આમ મારવાની, કેવું છે? શું કર્યું આપણે? સાયકલ પર સીધા બેસી ગયા, પડ્યા, ઘૂંટણ છોલ્યા, પણ શીખ્યા આપણે. આજે સાયકલ ચલાવતા બધાને આવડે. 6 મહિના સાયકલ ચલાવતા તમને આવડે છે. તમે સ્વિમિંગના કોઈ પાઠ ભણ્યા નહીં, ડાયરેક્ટ સ્વિમિંગ કરતા શીખ્યા છે. એમ બ્યુટી કેરના તમને પાઠ નથી, લેક્ચર નથી આપ્યા, એમણે પ્રેક્ટિકલ કરાવ્યા છે તમને. અને પ્રેક્ટિસ કરાવી છે. શબ્દ છે પ્રેક્ટિસ. તમારે જાણ માટે કહી દઉં, જિંદગીમાં પ્રેક્ટિસથી જ માણસો મહાન થાય છે.
અને વિશ્વનો એક પણ વ્યવસાય એવો નથી કે જેમાં પ્રેક્ટિસ વગર ચાલે. તમારી જાણ માટે કહું છું. દાખલા તરીકે ક્રિકેટની પ્રેક્ટિસ વિરાટ કોહલી ઘરે ઊંઘતો હોય હમણાં ઊંઘ કાઢતો હોય ના, પ્રેક્ટિસ કરતો હશે ક્રિકેટની ગ્રાઉન્ડમાં, પસીનો પાડતો હશે. સિંગર પ્રેક્ટિસ કરે, ડાન્સર ડાન્સિંગની પ્રેક્ટિસ કરે, આર્ટિસ્ટ આર્ટની પ્રેક્ટિસ કરે, કરશે જ. આટલી દીકરીઓ બેઠી છે, હું તમામને બહુ વિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે આજથી જે પ્રેક્ટિસ બ્યુટી કેરની કરી છે ને, એટલા માટે ગુરુ પરંપરામાં એન્ટરટેન કરું છું કૌશિકભાઈ સુસવાબેનને, કારણ કે તમને ડાયરેક્ટ શીખવે છે ને તમને ડાયરેક્ટ ફિલ્ડમાં તમે જઈ શકો છો. તમે આવતીકાલે એને પ્રોફેશન બનાવી શકો છો. ગુરુ લોકો એ તૈયાર કરતા. એટલા માટે ગાયડા કોલેજમાં આવી 21મી સદીમાં પણ તમારે આવતીકાલે કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે, એને માટે સક્ષમ કૌશિકભાઈની ટીમ આખી તમને બનાવે છે. એટલે એ વાતનો મને ગર્વ પણ છે ને આનંદ પણ છે. હવે એમાં બે વાત છે. એક તો કે તમે આ પ્રોફેશન્સમાં જઈ શકો છો, કારણ કે બ્યુટી કેર, દુલ્હન શણગાર અને તૈયાર કરવાના 50,000થી વધારે રૂપિયા લેવામાં આવે છે. અને આ બિઝનેસ એવરગ્રીન છે, કારણ કે જ્યાં સુધી ભારતમાં જન્મ થતા જશે, ત્યાં સુધી લગ્નો થતા જશે, ત્યાં સુધી આપણો ધંધો આપણે કેટલું જીવવાના છે, ત્યાં સુધી આપણો ધંધો મસ્ત ચાલશે. બિલકુલ ચિંતા કરવાનું કોઈ એમાં કારણ પણ નથી. એટલે તમે આ પ્રોફેશન સ્વીકારો, વેલ એન્ડ ગુડ. બીજો ઓપ્શન, જે ગારડા કોલેજમાં તમે 12th કે પછી પાસ કરીને પ્રવેશ લીધો છે, તો એક ગોલ સાથે, ટાર્ગેટ સાથે તમે પ્રવેશ લીધો છે, તો તમારું જો બીજું ગોલ હોય, આ તમે શીખવા ખાતર શીખ્યા હોય, પાર્ટ ટાઈમ કરવા માંગતા હોય, ફૂલ ટાઈમ તમારું બીજું કંઈ હોય, તો એને માટે પ્રેક્ટિસ કરજો. જે પ્રેક્ટિસ તમે અહીંયા કરી ને બ્યુટી કેરની, એ સેમ પ્રેક્ટિસ શામાં કરવાની? ભણવામાં કરજો. તમે દુઃખ સાથે કહેવું પડે, બહુ જ અફસોસ દુઃખ સાથે કહેવું પડે છે કે 4,000 વિદ્યાર્થીને આટલી મોટી વિશાળ સંખ્યા ધરાવતી વટવૃક્ષની 81 વર્ષ જૂની ગારડા કોલેજ, જેના અમે લોકો પણ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તમારી જેમ અહીંયા બેસીને અમે પણ લોકોના લેક્ચર્સ સાંભળ્યા છે. વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યાર્થી પ્રેક્ટિસ નથી કરતા. આ મા સરસ્વતીનું મંદિર છે. ફરતા ફરતા ઘણા બધા લોકો જોવા મળશે, કારણ કે ઇન્ચાર્જ પ્રિન્સિપલ ધર્મવીર ગુર્જર આખી કોલેજના 4,000 વિદ્યાર્થીઓને સુધારવાનો ઠેકો લઈ રાખેલો નથી. હું મારા સાયકોલોજી વાળા સુધી પહોંચી રહ્યો તો જ ઘણું છે. હિતેશભાઈ એના કોમર્સના જેટલા ક્લાસ છે એટલે પહોંચી રહી તો જ ઘણું છે. એટલે મારી જે ગાયડા કોલેજની ગુજરાતી, હિન્દી, અંગ્રેજી બધી ટીમો છે ને, એ દરેક સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. છતાં બી બાળકો તમને રખડતા જોવા મળશે. હમણાં જેપી બેકરીમાં પપ ખાતા બી જોવા મળશે. દીકરાઓ, થોડાક સિન્સિયર થઈ જજો. જો લાઈફ તમારે બનાવી છે તો આજે મહેનત કરી લો 5-7 વર્ષ, આવતીકાલે 10,000 મજદૂરીની કરવી પડશે. મારા શબ્દો મગજની તકતી ઉપર લખી લેજો. 5-7 વર્ષ જો મહેનત કરી લેશો ને, તો આવતીકાલે તો મજદૂરીની કરવી પડશે. એ તો મજદૂરી તૈયાર જ છે. એટલે તમારી જીવનના અમૂલ્ય ક્ષણો અમને પસાર થઈ રહી છે. ગારડા કોલેજે તમારી જીવનને યુટર્ન આપશે. એટલે પૂરી ગંભીરતાથી ભણજો. બીજી કોઈ વાતમાં, આજુબાજુનું વાતાવરણમાં અટવાઈ ન જતા. નહીં તો વાવાઝોડા એટલા ખતરનાક લઈ જાય છે કે આવે તો ગારડા કોલેજમાં જ, પણ અમારા સીસીટીવી કેમેરા દાંડી સુધી લાગેલા, એટલે હોય દાંડીમાં. આવું પણ થાય. હવે એ લોકો આવેલો તો ગાયડા કોલેજમાં, હમણાં કેટલા મદ્રેસાની ગલીમાં કોઈ ડિસ્કસ કરતા હશે. આપણે વારંવાર કહીએ છીએ આ વસ્તુ, કે લોકો એવો મુદ્દો હશે કે જેમાં એ લોકો ડિસ્કશન માંગી લેતો હશે, ડિસ્કસ કરતા હશે. કોઈ અટલ બિહારી વાજપેયી પારસી હોસ્પિટલ સામેના ગાર્ડનમાં બેઠા હશે, આવેલા કોલેજ માય બાપને કહીને. બી કેરફુલ. જીવનનું લક્ષ્ય શું છે તે ભૂલાઈ નહીં જાય, તેની ચિંતા અને ચિંતન કરજો. તો આજના શુભ પ્રસંગે, સમાપન પ્રસંગે, જ્યારે તમે કંઈક શીખ્યા છો એ ભાથું લઈને જજો અને જીવનમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કરજો. જ્ઞાન હોવું, બહુ બધું જ્ઞાન ગૂગલમાં છે, હોવાથી બહુ થઈ નથી જતું. એને ઇમ્પ્લિમેન્ટેશન કરશો તો જ એ માયને રાખે છે. તો આજના સમાપન પ્રસંગે
કૌશિકભાઈ, સુષ્માબેનનું ગારડા કોલેજ પરિવાર વતી સ્વાગત કરું છું. 3.5 વર્ષનો હું છું જ, ત્યાં સુધી આપ અચૂક આવશો જ. એના પછી જે કંઈ પ્રિન્સિપલ આવશે, જે કંઈ આવશે એ લોકોને પણ મારો જો કોઈ સંદેશ માને તો હું કહેતો જઈશ કે વર્ષો સુધી તમે ગારડા કોલેજમાં આવો અને મારી ગારડા કોલેજની દીકરીને અધ્યયન અને અધ્યાપન કરાવો, એવી મારી ભાવના સાથે મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.